એ છોકરીઓ આ જુઓ જુઓ કેવડું ભવ્ય મહેલ છે નહીં? હુએ ભૂતળી ભાભી આ શાહજહાએ બંધાવ્યું હતું એમની પત્ની માટે. અરે આવે કાયડી તો અમને ખબર હે કે શાહજહાએ એમની પત્ની માટે બંધાવ્યું હતું અને ઈ મરી ગઈ ને પછી બંધાવ્યું હતું. તને એમ કે તું જ ભણેલ એટલે તને જ ખબર કોણ? એટલી તો અમને ખબર હે હો, અમે બાયું છે એટલી તો ખબર રાખીએ હી. એ ભૂતળી બેન જો તો આવડું થોડું થોડું તાજમહેલ હે, આમાં ખેપટની ચોટતી હોય? તેરે ખેપટ તો ચોટે જ ને, સાફ કરવું પડે, દાન તો હોવી પડે. એ ભૂતળી બેન કેવું મસ્ત મહેલ હે નહીં? આમ તો જુઓ કે મજા આવે જોવાની, એમ થાય અહીંયા જ રહી જાય. હા સગુણા મસ્ત તો હે. હું 2 વર્ષ થયા કહું વળી તાજમહેલ જાઉં હે, તાજમહેલ જોઉં હે, પણ ચા લઈ જાય છે. પોતે એકલા ધોડે આવે, રખડી આવે, આપણને ચાય ન લઈ જાય. હારે આવે ભૂતળી હમણાં પોતે 4 ધામની યાત્રા જી આવી એનું કાઈ નહીં, એકલી રખડી આવી એનું કાઈ નહીં. હવે હું વળી ચાંક જાઉં એમાં રહ્યો રાડું પાડે. હા હો, હવે મારે કઈ એકલીને જવાનું મને કઈ શોખ નતો, આ તો મમ્મીને જાવતું ને એટલે હું લઈ ગઈ. તમે ચા લઈ જાતા તો તમે જાઓ, તો મારે જવું પડે ને, વહે કેરે હાલે જાય શું ખબર, વહે એની આશા અધૂરી રહી જાય. જા હવે સેફટી, તને રખડવાનો શોખ છે ઈ તો બનું જડ્યું તને એમ કે ને. અરે હા હવે શાહજહાની પત્ની મરી ગઈ, જો કેવડો તાજમહેલ બંધાવ્યો. શીખો ત્યારે હું મરી ગઈ ત્યારે હું બંધાવશું 10 કિલો મોતિયા લાડવા, બીજું શું બંધાવે ત્યારે તારા હાટું? ઓહ 10 કિલો શું, મણા તો 20 કિલો મોતિયા આખો જગ બંધાવે છે. તમે શું પાર પાડે 10 કિલો લાડવા બંધાવી? એ ભૂતળી સેફટી તાજમહેલ બંધાવા હાટું હે ને, આપણામાં કઈ ખાસિયત હોવી જોઈએ, તારામાં તો કઈ હેડ ની લખણ જ નહીં. એ છોકરીઓ આપણે પહેલી વાર અહીંયા તાજમહેલ આયા, અહીં હાલો ફોટા પડાવી લે, આવે એક કો. એ સગુણા મારે તો ફોટા પાડીને ગેલેરી ભરવી હતી, મારું મન ઉડાડી દીધું ફોટા પડાવવાનું. મારે તો હવે એક ફોટો નથી પાડવો, આ ભૂતળા ભેગે તો એકે નથી પાડવો. એકલી હું તો બધી સેલ્ફી લઈ આવીશ. એ ભૂતળી મારે તારા ભેગે નથી પાડવો, તારા ભેગે પડાવ તો હું હાવ ભૂંડો લાગુ છું, મારે તાર ભેગ પડાવો નથી. ત્યારે ભૂંડા જ લાગો ને, હું એ રૂપારી એવી તો તમારે ભૂંડા અરખામણા તો એવું જ લાગો ને. એ મોય કાઈડિયા જોતો શાહજહાં એની પત્ની હાટુ કેવડો મોટો મહેલ બનાવ્યો ને, કેવો મસ્ત હે. ઓએ ભાભી પણ ઈ તો મરી ગઈ તે પછી બનાવ્યો ને, ઈ તો બચારીએ જોયો ય નહીં. એ કાઈડી મેં હા ભર્યું તું કે શાહજહાં એનો મહેલ બનાવ્યો ને, એ શાહજહાં રહ્યો ને ઈ બધાના હાથ કાપી નાખતો શું એવું હશે? ઓએ ભાભી મેં આવું વાંચ્યું તો તું ઇતિહાસમાં સાચું જ હશે ને, કોણ જાણે લ્યો. ઓએ સગુણા મેં વાંચ્યું તો ઇતિહાસમાં સાચું જ હશે ને, પણ એની પત્નીનું નામ શું હતું હે? ઓએ એની પત્નીનું નામ તો કોઈને યાદ નહીં, પણ જો એની કબર અહીંયા રહી કેવી મસ્ત હે, ત્યાં નામ લખેલ હશે, આપણે વાંચી લેશું. પેલા કાઈડી અમાર બેનો અહીંયા કને ફોટો લઈ દેતો લેતો. એ આ તમે ઊભા રહી જાવ એટલે ફોટો લઈ દો, પછી તમે મને મારો લઈ દેજો. આ તાજમહેલ આયા હે યાદી તો રહેવી પડે ને, એટલે ઊભા રહી જાવ, પોઝ દઈ દો એટલે ફોટો પાડો. આ પોઝમાં આવી ગયો ફોટો, એટલે બીજો પોઝ દો. એક તો ઘણો કાઢી પછી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ઈ નહીં કપડામાં નાખશો ને તો બધા કહેશે આ તો ઈ નહીં કપડામાં સ્ટોરી નાખી લે, એટલે આપણે હે ને નવા ફોટા પાડશું. એ કાઢી અમારો એક પાડી દે ને, લે ને વરી લ્યો પાડી દઉં, લ્યો ઊભા રહી જાવ, પોઝ દઈ દો. બસ કાઢી એક તો ઘણો લે ફોટો. તો હાલો હવે હાલો કબર જોવા જાય શાહજહાંની પત્નીની. હા આવી ગઈ જો કબર, આપણે કબર જોવી હતી ને, આમાં નામ લખેલ હશે, હાલો જોઈ લઈ, ચોક તો હશે જ ને. એ ઉએ આ રહી જો નામ લખેલ, આ રહ્યું હુનાની પટ્ટી હે, જો તો મુઈ એ મુઈ આ હુનાની પટ્ટીમાં કેટલા પૈસા જોયા હશે નહીં? એલી આપણા ભારતના લૂંટીને બનાવી અહીંયા શું કે એ મુયાને કબર ને 300-400 વર્ષ પડી છે ને, મરી જવાનું 300-400 વર્ષ થઈ ગયો કા, તો એના હાડકા અંદર હશે કે હળી ગયા હશે? જા ખોદીને જોઈ લે ને, તો એલી ભગવાનના ઘરેથી શાહજહાં આવીને તને મારી નાખશે, ખબર હે? એલી હાથે નામ જોઈ લી હાલ તો. એલી આમાં નામ તો લખેલ હે પણ ઉર્દુ ભાષા લાગે, પોતે વિદેશી હતો તે આપણા ભારતને લૂંટી લીધો. આ એલી આપણને તો હિન્દીમાં ફાફા પડે, ઇંગ્લિશમાં ફાફા પડે, ચા ઉર્દુ ભાષા શીખવા જાય, ચા વાંચવા જાય, કઈલી આપણને તો એક ગુજરાતી ભાષા આવડે હારામ હારી કા. હું એલી શાહજહાંની પત્નીનું નામ મુમતાજ હતું, મને યાદ આવી ગયું, શાહજહાં કી મુમતાજ આવતું ખબર હે? ઉએ મુમતાજ નામ હતું, ઉર્દુ ભાષામાં વધતા તો ના આવડે પણ યાદ આવી ગયો કે મુમતાજ હતું કા. એ બાઈ આપણું ઘર હત તો હું તો એવા ફોટા પાડત ને કેવી મજા આવત નહીં. હારે બાઈ આવડે ઘર રખાય કોઈ દી, જો તો ધોરો કેટલો ફટોન, કેટલું જાડું, કેટલું કામ થાય, કીધી કરી લે. એલી પણ તો આપણે આવડું ઘર હોય
તો આપણે કામવાળી ન રાખલ હોય આપણે શું કરવા કરી કાયડી આવું બધું હે ને સપનામાં હારું લાગે ને ફોટા પાડવા હોય ને તો આજે જી ભરીને પાડી લેજો અહીંયા આવી ગઈ હે તું હો ને આ જુઓ તમે શાહજહાં એની વહુ મુમતાજ હાટુ કેવડો મહેલ બનાવ્યો હે મરી જાય તે તમે શું બનાવશો જો ભૂતળા અત્યારથી વિચાર લીધું હે ભૂતળી મરી જાય ને 10 કિલો મોતિયા લાડવા બાંધવાના હે તું પેલી મરી તો જા એ બાઈ સગુણા આ કબર ઉપર જો તો કેવી ઝીણી ઝીણી ડિઝાઇન કેવી મસ્ત કરેલ હે નહીં આ શાહજહાં તો એની પત્ની હાટુ આખા મહેલમાં જો તો કરાવી નાખ્યો કેવું મસ્ત કર્યું તેરે ભૂતળી કેવી મસ્ત હે જો તો અને આ તે ઘરની ડિઝાઇન મોટી લાગે લ્યો અને તો જો આખા મહેલની ડિઝાઇન કરાવી નાખી ઝીણી ઝીણી એ મોય કેવું તાજમહેલ હે જો તો હું તો મોહી ગઈ કેવું મસ્ત હે બાઈ ભવ્ય હે ને કોઈ જેટલાના વખાણ હા પ્રિયતા ને એના હે મસ્ત હે આ તો